વેલકમ બેક ઇન સ્ટાન્ડર્ડ 11 અને આજે આપણે વાત કરીશું ચયાપચય, જેને આપણે શું કહીએ છીએ મેટાબોલિઝમ. હવે ચયાપચયની જે આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણને ખ્યાલ છે કે તે એક સજીવનું લક્ષણ છે અથવા દરેક સજીવની અંદર થતી અનિવાર્ય ક્રિયા છે જેને આપણે શું કહીએ છીએ ચયાપચય. હવે ચયાપચય છે તો એ નિર્જીવની અંદર જોવા મળતી નથી. એટલે આ જે ચયાપચય છે તે કોનું લક્ષણ છે? સજીવનું. પછી તે વનસ્પતિ હોય તો પણ ભલે અને પ્રાણી હોય તો પણ ભલે. પરંતુ આપણે સૌથી પહેલા આપણે એની ડેફિનેશન જોઈએ કે ભાઈ ચયાપચય ક્રિયાઓ એટલે શું? તો આપણા બોડીની અંદર થતી વિવિધ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ. હવે કઈ ક્રિયાઓ? જેમ કે આજે હું તમને કહું કે કોઈ પણ જે ગ્લાયકોજન છે તો એ બ્રેકડાઉન થઈ ત્યાર પછી ગ્લુકોઝ કે બનવાની પ્રક્રિયા તો એ અપચય છે. ઘણી વખત એવું હોય છે કે ભાઈ ગ્લુકોઝમાંથી ફરી પાછું ગ્લાયકોજન કે જે સ્ટાર્ચ કે જે પણ બનવાની ક્રિયા છે ચયની પ્રક્રિયાઓ છે. એટલે કોઈ પણ જે મહાઅણુ છે તો એ તૂટવાની પ્રક્રિયા અપચય કહેવાય અથવા આપણે બીજી સિસ્ટમ પર જેને આપણે ડાયજેશન કહીએ. તો અહીંયા આપણે ચય અને અપચય બરોબર તો ખાસ કરીને જોઈએ તો સૌથી પહેલા ચયાપચય જે ક્રિયા છે એ બે શબ્દો અથવા બે ક્રિયાની એક સંયુક્ત ક્રિયા છે જેને આપણે શું કહીશું? ચય અને બીજી ક્રિયાને આપણે શું કહીશું? અપચય. રાઈટ? તો હવે અહીંયા આપણે વાત કરીએ ભાઈ ચય ક્રિયાઓ કઈ છે અને અપચય ક્રિયાઓ કઈ છે. તો ખાસ કરીને બંનેનું આપણા બોડીની અંદર બેલેન્સ રહેવું જોઈએ. ચય ક્રિયાઓ પણ થવી જોઈએ અને અપચય ક્રિયાઓ પણ થવી જોઈએ. એટલે બંને જે ક્રિયાઓ છે તેનું બેલેન્સ છે એ આપણા બોડીની અંદર જળવાવું જોઈએ. તો સૌથી પહેલા વાત કરું તો જ્યારે ચય ક્રિયાઓનું પ્રમાણ અપચય ક્રિયા કરતા વધારે હોય ત્યારે શું જોવા મળે? વૃદ્ધિ. અને જ્યારે અપચય ક્રિયાઓનું પ્રમાણ ચય ક્રિયાઓ કરતા વધી જાય ત્યારે તેની અંદર શું જોવા મળે છે? ઘસારો. હવે આ જે બંને ક્રિયાઓ છે બરોબર તો એ અલ્ટરનેટ થતી ક્રિયાઓ છે. ચય ક્રિયાઓ હોય ત્યાર પછી અપચય, ત્યાર પછી ચય અને ત્યાર પછી અપચય. આવી રીતે જે આ બંને ક્રિયાઓ છે એકબીજાને અલ્ટરનેટ થતી પ્રક્રિયાઓ છે. અને ખાસ કરીને જે ચયાપચયની ક્રિયા છે તો તેની અંદર આપણે કહી શકીએ કે કોષમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો. હવે આપણે કહીએ કે સજીવ શરીરના કોષમાં થતી સજીવ શરીરના કોષમાં થતી ક્રિયાઓનો સરવાળો. હવે ઘણાને થશે કે આ કોષમાં થતી ક્રિયાઓનો સરવાળો એટલે શું? તો અહીંયા જે આપણે ચય ક્રિયાઓ પ્લસ અપચય ક્રિયાઓ એટલે આપણા બોડીની અંદર મુખ્યત્વે બે ક્રિયાઓ છે. એક તો કોઈ પણ વસ્તુ જટિલ અણુનું તૂટવું છે અથવા સરળ અણુમાંથી જટિલ અણુનું બનવું છે. તો અહીંયા પણ આપણા જે બોડીની અંદર દરેક ક્રિયાઓ એટલે કે ચય અને અપચય એ દરેક જે રાસાયણિક ક્રિયાઓનો જે એક સરવાળો છે તો એને આપણે સંયુક્ત રીતે શું કહીએ છીએ? ચયાપચય. એટલે ખાસ કરીને ચય ક્રિયાઓ અને અપચય ક્રિયાઓ આપણા બોડીની અંદર એનું બેલેન્સ રહેવું જરૂરી છે. ત્યાર પછી આપણે જોઈએ કે કયા પ્રાણીઓ ચયાપચય ક્રિયાઓ દર્શાવે છે. તો આપણે કહીએ કે ફૂગ છે બરોબર, ત્યાર પછી સૂક્ષ્મ જીવાણુઓ છે, ત્યાર પછી વનસ્પતિ છે બરોબર, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે વગેરે. તો દરેક જે પ્રાણીઓ છે અથવા પ્રાણી સૃષ્ટિ છે કે વનસ્પતિ સૃષ્ટિ મીન્સ કે સજીવ જે દરેક સૃષ્ટિ રહેલી છે તો દરેક સૃષ્ટિ એ છે શું દર્શાવે છે? ચયાપચયની ક્રિયાઓ. હવે ખાસ કરીને જો આપણે વાત કરીએ તો આ જે ચયાપચયની ક્રિયાઓ છે તો એની અંદર આપણે દરેક જે પ્રાણીઓ છે તે અલગ અલગ રીતે એની પ્રતિક્રિયાઓ દર્શાવતા હોય છે. ત્યાર પછી આપણે જો એની અંદર વાત કરીએ તો દરેક જે અણુઓ છે બરોબર તો દરેક અણુઓ આપણા શરીરની અંદર બનવા અને ડિસ્ટ્રોય થવું તો આ બંને પ્રકારની જે પ્રક્રિયાઓ છે તે આપણા બોડીની અંદર જીવન પર્યંત ચાલુ હોય છે. મેં તમને જે ઉદાહરણ આપેલું છે કે આપણે શ્રમ કરીએ અથવા કોઈ પણ આપણે વર્ક કરીએ ત્યારે આપણા બોડીની અંદર એટલે કે આપણા જે મનુષ્ય કે પ્રાણીમાં
આપણા ગ્લાયકોજન સ્વરૂપે આપણી અંદર સંગ્રહ પામેલો હોય, કાર્બોહાઈડ્રેટ્સ અથવા આપણા જે મેઇન જે પોષક તત્વો છે તે આપણે કાર્બોહાઈડ્રેટ્સ છે, ત્યાર પછી પ્રોટીન છે અને લિપિડ છે. તો દરેક જે સૌથી પહેલા આપણે ખોરાકમાં લઈએ એટલે એ સરળ સ્વરૂપે હોય છે, સરળ સ્વરૂપે એની અંદર એબ્ઝોર્પ્શન થાય આપણા જે ઇન્ટેસ્ટાઇનમાંથી. તો ઇન્ટેસ્ટાઇનની અંદરથી એ આપણા બ્લડ થ્રુ આપણા બોડીની અંદર એ જતા હોય છે. ત્યાર પછી જે સરળ અણુઓ છે તે ભેગા થઈ અને જટિલ અણુનું નિર્માણ કરે છે. જેમ કે આજે હું તમને ઉદાહરણ આપું, ભાઈ લિપિડ છે, તો લિપિડને બ્રેકડાઉન કરો એટલે બે વસ્તુ બનશે, ફેટી એસિડ અને ગ્લિસરોલ. તો જે તૂટવાની જે ક્રિયા છે તો એક પ્રકારની એને પાચનની અથવા ડાયજેશનની પણ પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આમ જોવા જઈએ તો ચય ક્રિયાઓ છે. હવે અપચય ક્રિયાઓ છે. અપચય ક્રિયાઓની અંદર શક્તિ મુક્ત થતી હોય છે અને ચય ક્રિયાઓ છે એમાં શક્તિ વપરાતી હોય છે. કેમ કે જ્યારે કોઈ પણ બે અણુ છે એ બે એક કોઈ મહા અણુ છે તો એ અણુ જ્યારે તૂટે એટલે એમાંથી એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત થાય અને જે આપણા બોડીની અંદર યુઝ થતી હોય છે. જ્યારે કોઈ સરળ અણુ ભેગા થાય અથવા સંયુગ્મન પામે ત્યારે આ સંયુગ્મન દરમિયાન તેની અંદર ઉર્જાનો વપરાશ થતો હોય છે. એટલે ખાસ કરીને આપણા બોડીની અંદર જે નવી ઉર્જા ફરી પાછું યુઝ થાય અને ફરી પાછું એની અંદર યુટિલાઇઝ થાય, તો આ જે બંને વસ્તુ છે બરોબર, તો એની અંદર ખાસ કરીને આપણે ચયાપચયની ક્રિયા છે એ મહત્વનો ભાગ ભજવતી હોય છે. દરેક પ્રાણી સૃષ્ટિ એનો મતલબ કે પ્રાણી પણ આવી ગયા અને વનસ્પતિ પણ આવી ગઈ. ત્યાર પછીની જો હું તમને વાત કરું તો ખાસ કરીને કોષ મુક્ત તંતુમાં શરીરની બહારની બાજુએ ચયાપચય ક્રિયાનું આપણે નિરીક્ષણ કરી શકીએ. તો ખાસ કરીને એવું થશે કે આપણા બોડીની અંદર આપણે આ ક્રિયા જોઈ શકીએ તો કે નહીં. આ જોવાની ક્રિયા નથી, પરંતુ આપણે એવું કહી શકીએ કે ભાઈ ઇન વિટ્રો. લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને કીધું વિટ્રો એટલે શરીરની બહાર, ઇન વિવો એટલે શરીરની અંદર, ઇન વિટ્રો એટલે શરીરની બહાર. ખાસ કરીને આપણે જે ઇન વિટ્રો એનો મતલબ કે આપણે કોઈ લેબોરેટરી છે કે એની અંદર જે સેલ ડિવિઝન છે બરોબર, તો કૃત્રિમ રીતે આપણે એની અંદર જે પણ ગ્રોથ ન્યુટ્રિયન્ટ્સ આપી અને જે કૃત્રિમ રીતે આપણે સેલ ડિવિઝન કરાવીએ છીએ બરોબર, તો એ કહેવાય આપણે ઇન વિટ્રો મીન્સ ફર્ટિલાઇઝેશન XYZ. હવે એની અંદર જો હું તમને વાત કરું તો આ જે દરેક જે પદ્ધતિ છે અથવા ઇન વિટ્રો રીતે તો આપણે આ જે ચયાપચય ક્રિયાઓનું આપણે નિરીક્ષણ કરી શકીએ છીએ. અને લાસ્ટમાં કહું તો કોઈ પણ જે નિર્જીવ પદાર્થ છે બરોબર, નિર્જીવ પદાર્થ બરોબર, તો એ જે નિર્જીવ પદાર્થ છે એ ચયાપચય ક્રિયા કરી શકતો નથી અથવા દર્શાવી શકતો નથી. તો આ જે આપણી પ્રક્રિયા છે બરોબર, તો તેને આપણે શું કહીએ છીએ? ચયાપચય ક્રિયા, જેનાથી આપણા શરીરના દરેક અંગ, દરેક કોષ અને દરેક પેશી કાર્યરત હોય, એટલે કે એને એનર્જી પણ શું પ્રોવાઈડ થતી હોય છે. હવે ત્યાર પછીનું જે આપણે આ ચયાપચયની વાત છે બરોબર, તો ત્યાર પછીનો આપણે ટોપિકની વાત કરીએ પર્યાવરણ સામેની પ્રતિક્રિયા. પર્યાવરણ સામે પ્રતિક્રિયા. મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે વાત કરેલી હતી ભાઈ દરેક સજીવ છે બરોબર, તો પર્યાવરણ સાથે કોઈ ભૌતિક રીતે, કોઈ રાસાયણિક રીતે, કોઈ જૈવિક રીતે અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપતા હોય છે. સ્વાભાવિક છે કે જેવી રીતે આપણું એન્વાયરમેન્ટ ચેન્જ થાય તો એની સાથે સાથે આપણું બોડી પણ પ્રતિક્રિયા આપતો હોય છે. જે આપણને ખ્યાલ છે કે દરેક વધારે ટેમ્પરેચર વધી જાય કે ઘટી જાય ત્યારે પણ આપણું બોડી છે એની સામે રિએક્શન આપતો હોય છે. તો આ જે વાત કરીએ છીએ તે આપણે કોની કરીએ છીએ? પ્રતિક્રિયાની. હવે જે આપણે એન્વાયરમેન્ટની અંદર જો આપણે પ્રતિક્રિયા આપીએ છીએ તો કેવા પરિબળો સામે આપણે પ્રતિક્રિયા આપીએ છીએ તો એ પણ આપણે વાત કરીએ. તો સૌથી પહેલા હું વાત કરું તો ભૌતિક પરિબળો સામે પણ આપણે પ્રતિક્રિયા આપીએ છીએ. આ ઉપરાંત રાસાયણિક પરિબળો હોય બરોબર, તો એના પ્રત્યે પણ આપણે પ્રતિક્રિયા આપીએ છીએ. અને કોઈ પણ જૈવિક પરિબળો હોય તો આ પરિબળો પ્રત્યે પણ આપણે પ્રતિક્રિયા આપીએ છીએ. અને પ્રતિક્રિયા કોણ આપી શકે? કે જે સજીવ છે તે જ.
પરંતુ જે કોઈ પણ નિર્જીવ વસ્તુ છે બરોબર, તો તેને પર્યાવરણ સામે તે પ્રતિક્રિયા આપતી નથી. એટલે આપણે જે નેચર ચેન્જ થાય એ પ્રમાણે આપણે એની જે પણ પ્રતિક્રિયાઓ છે એ આપણી પણ અંદર થોડી થોડી ચેન્જ થતી હોય છે. એટલે ખાસ કરીને જે આપણે વાત કરી હોય ચર્યા છે અને પર્યાવરણ સામેની જે પ્રતિક્રિયાની જે આપણે વાત કરેલી છે બરોબર, તો દરેક જે પ્રતિક્રિયા છે એ કઈ રીતે કોઈ વધારે અથવા કોઈ ઓછા પ્રમાણમાં દરેક પ્રાણીઓ અથવા વનસ્પતિની અને પ્રતિક્રિયા આપતા હોય છે. હવે આ પ્રમાણે જો આપણે વાત કરીએ તો જે આપણા ભૌતિક પરિબળો છે બરોબર, તો ભૌતિક પરિબળોની હું તમને જો વાત કરું તો ખાસ કરીને આપણે ભૌતિક પરિબળોમાં આપણે કહી શકીએ પાણી છે, આ ઉપરાંત હવા છે, આ ઉપરાંત સનલાઇટ છે, સૂર્યપ્રકાશ, બરોબર, આ ઉપરાંત આપણું તાપમાન છે, એટસેટ્રા. તો આપણા જે ભૌતિક પરિબળોની ખાસ વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે આ જે દરેક પરિબળો છે તે આપણે બોડી સાથે કોઈક વધારે અથવા કોઈક ઓછા અંશની અંદર એનું રિએક્શન અથવા એની પ્રતિક્રિયા આવતી હોય છે. હવે આ જે પ્રતિક્રિયાની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને જ્યારે સનલાઇટ વધારે હોય અથવા ઓછી હોય, એનો મતલબ કે જ્યારે ટેમ્પરેચર છે સનલાઇટની હાજરીની અંદર બરોબર, ઘણી વખત આપણને ખ્યાલ છે કે તમે લોંગ ટાઈમ સુધી જો વનસ્પતિને સનલાઇટ નહીં મળે તો એની વૃદ્ધિ છે કુંઠિત થઈ જશે. કારણ કે જે આપણે એમ કહીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં જે ખોરાક બનવાની જે અથવા ફોટોસિન્થેસિસ થવાની જે પ્રક્રિયા છે તે બંધ થઈ જશે, જેના કારણે અથવા કોઈ આપણે એમ કહીએ કે ભાઈ પ્રકાશ ચાહક વનસ્પતિ હોય અથવા સનલાઇટ જેને મેક્સિમમ જોઈતી હોય એવી વનસ્પતિને જો આપણે સનલાઇટ ન મળે એટલે એ જે તે વનસ્પતિની વૃદ્ધિ કેવી થઈ જશે, કુંઠિત થઈ જશે. એનો મતલબ શું છે કે ભાઈ વનસ્પતિએ સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ સામે પ્રતિક્રિયા આપે છે. આ ઉપરાંત હું તમને એક વાત કરું કે ભાઈ તાપમાન બરોબર, તો ઘણા પ્રાણીઓ એવા છે કે તેના પ્રજનન પર બરોબર, તો આ પ્રજનન પર પણ જે તાપમાનની અસર થતી હોય છે. આપણે ખાસ કરીને જે મનુષ્ય ઉપરાંત જે અન્ય પ્રાણીઓ છે તે પ્રજનનનો એનો સમયગાળો અમુકનો સીમિત છે કે આ સમયગાળાની અંદર જ એ પ્રાણીઓ જે તે પ્રાણીઓ છે તે પ્રજનન કરતા હોય છે. તો એ જે પ્રાણીઓ છે બરોબર, તો ખાસ કરીને એનું જે વાતાવરણ છે બરોબર એ પણ ખાસ કરીને મેટર કરતું હોય છે. તો આ જે દરેક બાબત છે તે આપણા ભૌતિક પરિબળો છે કે જે ના દ્વારા આપણું સજીવ છે અથવા આપણે જે પ્રાણી છે એની સામે અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપતા હોય છે. હવે આ જે ખાસ કરીને જે બીજા અન્ય પરિબળોની જો આપણે વાત કરીએ કે જૈવિક પરિબળો, તો આપણે જૈવિક પરિબળોની અંદર કેવી વાત થશે કે ખાસ કરીને જે નેચરલની અંદર સર્વાઈવ થવા માટે આપણે એમ કહીએ છીએ ને કે ભાઈ કોઈ પણ સામે પ્રતિક્રિયા તમે ક્યારે આપી શકો અથવા એક પ્રકારની કોમ્પિટિશન સર્જાતી હોય ત્યારે પ્રતિક્રિયા આપી શકીએ. કઈ રીતે? તો તમને એ વાત કરું. ઘણી વખત આપણે એમ કહીએ તો એક્ઝામ્પલ તરીકે લઈએ કે કોઈ પણ આપણે ખોરાક મેળવીએ છીએ બરોબર, તો એનો સોર્સ છે તે લિમિટેડ છે. હવે એનો સોર્સ લિમિટેડ છે બરોબર, તો ઘણી વખત આપણને એવું થતું હોય છે કે ભાઈ વસ્તુ એક છે અને એને મેળવવા વાળા પ્રાણીઓ બે છે બરોબર. તો ખાસ કરીને આવા કિસ્સાની અંદર એક પ્રકારની અહીંયા કોમ્પિટિશન સર્જાતી હોય અને આ જે કોમ્પિટિશન થી અહીંયા ઘણી વખત પ્રાણીઓ વચ્ચે પણ પ્રતિક્રિયાઓ આપતા હોય છે. એટલે અહીંયા ઘણી વખત એવું હોય છે કે એને સર્વાઈવ થવા માટે અથવા આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે જે એન્વાયરમેન્ટની અંદર જો સર્વાઈવ થવું હોય તો કમ્પલસરી આપણે તેની સામે અથવા કોઈ પણ પરિબળો સામે આપણે પ્રતિક્રિયા આપવી પડે. જો આપણે પ્રતિક્રિયા નહીં આપી શકીએ તો આપણે જે તે એન્વાયરમેન્ટની અંદર આપણે સર્વાઈવ થઈ શકશું નહીં. એટલે ખાસ કરીને જે આ પ્રતિક્રિયા છે બરોબર, કે દરેક પ્રાણીઓ છે, પછી એ જલચર હોય તો પણ ભલે અથવા સ્થલજ હોય તો પણ ભલે અને વિહંગ હોય તો પણ ભલે. તો આપણી આસપાસ પણ આવા ઘણા આપણે ઉદાહરણ જોતા હોઈએ છીએ
કે ભાઈ ઘણી વખત પોતાને સર્વાઈવ થવા માટે એ દરેક અથવા અન્ય પ્રાણીઓ છે બરોબર એનો શિકાર કરી અથવા કોઈ અલગ રીતે એને એનાથી દૂર કરતો હોય છે. એટલે ખાસ કરીને આજે દરેક પ્રતિક્રિયાની જે આપણે વાત કરી કે પર્યાવરણની અંદર પણ આ વસ્તુ આપણને ખાસ કરીને જોવા મળતી હોય છે. હવે ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો દરેક જે આપણે ખાસ કરીને વાત કરીએ દરેક રસાયણોના પ્રવેશનું સંચાલન કરે. હવે બીજા પ્રાણીઓ આપણે કહીએ કે આપણું બોડી છે તો આપણા બોડીની અંદર ઘણી વખત આપણે કોઈ એવા ન્યુટ્રિયન્ટ્સ કે એવી વસ્તુ આપણા બોડીની અંદર જતી હોય ત્યારે આપણું બોડી પણ એની સામે રિએક્શન આપતું હોય છે. ઘણાને આ વસ્તુ તો ખ્યાલ જ છે કે આપણે કોઈ પણ પ્રકારની ધારો કે મેડિસિન લઈએ હોય બરોબર તો આપણા જ્યારે મેડિસિન છે બરોબર હવે કોઈ અલગ કન્ટેન્ટ વાળી અથવા તમને જે કોઈ પણ પ્રકારનો ડિઝીઝ નથી એ મેડિસિન જ્યારે આપણા બોડીની અંદર જાય એટલે એ આપણું બોડી છે તેને એક્સેપ્ટ કરી શકતું નથી. જે આપણને ખ્યાલ છે કે આજે હું તમને એમ કહું કે ભાઈ જ્યારે કોઈ પણ મેડિસિન લાવો બરોબર અને આપણે જ્યારે ધારો કે કોઈ પણ મેન છે બરોબર તો એની અંદર જ્યારે આ મેડિસિન આપણે આપીએ છીએ ત્યારે ઘણી વખત જે તે એના કન્ટેન્ટ છે મેડિસિનના તો એ જે કન્ટેન્ટની સામે એની અગેન્સ્ટમાં આપણું બોડી છે એ પ્રતિક્રિયા આપવા લગતું હોય છે જેને આપણે શું કહીએ છીએ રિએક્શન. તો આપણા બોડીની જે સભાનતા છે અથવા સજીવોની ખાસ કરીને જે સભાનતા છે બરોબર એ કંઈક આપણે અલગ જ રીતે એનું વર્ક થતું હોય છે. આપણા હું તમને બીજું પણ એક્ઝામ્પલ આપી શકું કે ભાઈ ઘણી વખત આપણે એવું થતું હોય છે ભાઈ કોઈની કિડની ફેલ હોય તો આપણે કહીએ ભાઈ કોઈ પણ વ્યક્તિની કિડની ફેલ છે બરોબર તો આ જે કિડની ફેલ હોય એટલે આપણી પાસે કેટલા ઓપ્શન વધે? બે. પહેલો ઓપ્શન છે કે ભાઈ કાં તમે ડાયાલિસિસ કરાવો અથવા બીજો ઓપ્શન છે કે તમે કિડની છે એ કોઈ ડોનેશન કરે તો તમે એને ટ્રાન્સપ્લાન્ટ કરાવો. તો અહીંયા આપણી પાસે બે ઓપ્શન છે કે ભાઈ આ કિડની છે બરોબર તો આપણે ડાયાલિસિસ કરાવો બરોબર અને અથવા આપણે તેનું શું કરાવો ટ્રાન્સપ્લાન્ટ. હવે ટ્રાન્સપ્લાન્ટ ની અંદર આપણને બધાને ખ્યાલ છે કે આપણે જે કિડની છે તે આપણે બ્લડ રિલેશન વાળાની લઈએ છીએ. હવે ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ આપણે ધારો કે બે વ્યક્તિ છે બરોબર તો ત્યાર પછી આપણે સૌથી પહેલો આગળ શું રાખીશું કે બે જે વ્યક્તિ છે તો આ બંને વ્યક્તિની અંદર આપણે કહીએ ભાઈ આ જે પેશન્ટ છે તો આની અંદરથી આપણે કિડની લઈ અને આ વ્યક્તિની અંદર આપણે ટ્રાન્સફર કરવાની છે. તો આવા કિસ્સામાં આપણને ડોક્ટર છે સજેશન આપશે કે ભાઈ તમે એક કામ કરો સૌથી પહેલી પ્રાયોરિટી કોને આપશે કે આપણા બ્લડ રિલેશનના જે પણ આપણા રિલેટિવ છે તેના માટે. હવે કેમ પ્રાયોરિટી એને આપવી પડે છે તો કારણ કે આપણું જે બોડી છે તેના જે પ્રતિક્રિયાનો જે દર છે તે આપણા જે રિલેશનમાં હશે તો એનો પ્રતિક્રિયાનો દર ઓછો થશે. પરંતુ મિત્રો તેમ છતાં પણ ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ જે તે વ્યક્તિ છે એનું બોડી છે એ જે તે બહાર અથવા બીજા વ્યક્તિની જે કિડની છે તેની સામે પ્રતિક્રિયાઓ આપવાનું ચાલુ કરશે અને પ્રતિક્રિયાઓ આપવાનું ચાલુ કરશે પરંતુ આ સમય દરમિયાન ઘણી વખત એવું કરવું પડતું હોય છે જે તે પેશન્ટ છે એ ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન એની ઇમ્યુનિટી ઘટાડી દેશે. એટલે કે કૃત્રિમ રીતે એને મેડિસિન આપીને એની ઇમ્યુનિટી ઘટાડી દેશે એટલે શું થાય કે કોઈ પણ ઓર્ગન છે એને એક્સેપ્ટ કરશે. નહીતર આપણને જે કુદરતી મળેલી ઇમ્યુનિટી છે બરોબર કે જે આપણે જન્મજાત આપણે પ્રતિકારકતા કહીએ છીએ એ પ્રતિકારકતા જે તે અંગ છે એને સ્વીકારશે નહીં. એટલે કે એની સામે રિએક્શન ચાલુ કરશે અને ગ્રાફ્ટ રિજેક્શન દ્વારા જે તે ઓર્ગન છે તેને ડેમેજ કરી દેશે. એટલે ઘણી વખત ટ્રાન્સપ્લાન્ટની અંદર પણ આ વસ્તુ જોવા મળે. પરંતુ આપણો જે મેઇન કન્સેપ્ટ શું છે કે ભાઈ દરેક સજીવો છે પ્રતિક્રિયા દર્શાવતા હોય. તો અહીંયા પણ આપણે આ એક ફક્ત એક્ઝામ્પલ હતું પણ મેઇન આપણો જે ઉદ્દેશ છે તે પર્યાવરણ સામેની પ્રતિક્રિયા જે દરેક સજીવો છે તે દર્શાવતા હોય છે બરોબર. એટલે આ જે બંને ટોપિક છે ચયાપચય અને પર્યાવરણ સામેની પ્રતિક્રિયા એ પણ બંને ટોપિક છે બરોબર. એ પણ તમે યાદ કરો અને એને નોટ ડાઉન કરી લો. તો ત્યાર પછી આપણે જોઈશું ભાઈ જે સૃષ્ટિ છે એનું નામકરણ કઈ રીતે થશે, એનું આપણે જે વર્ગીકરણ કઈ રીતે થશે, સાયન્ટિફિક નેમ વગેરેને આપણે ડિસ્કસ કરીએ. ત્યાં સુધીમાં તમે આ લખી લો.